जो नेचुरल व्यू बताइए। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગની અંદર। તો મિત્રો અત્યારે રાતના વાગ્યા છે 10 અને અમે આવી ગયા પાટણ પદમનાથના મેળામાં, રેવડી પોચમનો મેળો। અને તમે માહોલ જોઈ લો, પાછળ દેખાય છે આ જોઈ લો મેળાનો માહોલ। તો મિત્રો હવે મેળાની અંદર જવાનું છે, અમારા બધા ભાઈઓ તૈયાર થઈ ગયા જોઈ લો। તો થોડી વાર મેળાની અંદર જઈએ, પછી તમને અંદર જઈને માહોલ બતાવ્યો, તો વિડીયોમાં બને રહેજો। તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે મેળામાં અને અમારે જીનું કોઈ કહે છે તો જોઈ લો। તમારો મેળામાં આવું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। ટાટા, ગુડ બાય। જય માતાજી મિત્રો, તમે જોઈ લો અમારા ભાઈબંધો બધા આવી ગયા છે મેળામાં ફરવા। અમારા સંજયભાઈ અને આ બાજુ છે ભરતભાઈ અને અમારા આનંદભાઈ છે। તમે બધા આવી ગયા મેળામાં અને મેળામાં જઈને ફૂલ મોજ કરવાની છે। નેતાજી બેઠા છે તો ભેટ આપીને પાવતી મેળવી લેવી। બોલાવા તો મિત્રો અમે મેળામાં આવી ગયા દર્શન કરવા અને પદમનાથ ભગવાનના દર્શન કરી લીધા અને હવે અંદર જઈએ છીએ આ બધું જોવા અને પછી આ બધું જોઈને મેળામાં અંદર એન્ટ્રી પાડવાની છે।
તો પહેલાં આ બધું જોઈ લઈએ. આ જોઈ લો, આ બધું જોવા આવ્યા છીએ અમે. આ જો અમારા ભાઈબંધો બધા આવી ગલીમાં જાય છે. જોરદાર ગલીઓ. હવે તો જવાનું કઈ બાજુ? મસ્ત ગલી, મજા આવી નહીં? આવી ગલીમાં ફરવાની. તો મિત્રો હવે જઈએ આગળની ગલી. આ બાજુ મેં ગલીઓ જ છે, જોઈ લો. આવી જાઓ. પેરાશૂટ વાળો કરજો. એક આ ઉડાન નથી. હે આપણી જોડે મસ્ત.
તો મિત્રો અમે આરી લેઝરબત્તી લાવ્યા હતા. આ લેઝરબત્તી અમને 3 અલગ અલગ ભાવ જોવા મળે. એક 100 રૂપિયાની મળે, એક 50ની મળે અને એક 150 રૂપિયાની મળે. દરેકના ભાવ અલગ અલગ. તો આ લેઝરબત્તી તમારે લેવી હોય તો વિચારીને લેજો, તો કે દરેક જગ્યાએ ભાવ અલગ અલગ. આ ભાઈ જોઈ લો, દરેક જગ્યાએ અલગ અલગ ભાવ તો વિચારીને લેજો તમે. તો મિત્રો અમારા ભાઈબંધો આવી ગયા, જોઈ લો ચાણસમાંથી. અત્યારે હાલ વચ્ચે ભેગા થયા અને આગળ અમારે બીજા ચાણસમાં જાય તો એમના જોડે જવાનું છે. અત્યારે આ બે આવી ગયા, જોઈ લો. હવે જઈએ આગળ. મિત્રો હું આવી ગયો છું મેળાની વચ્ચે વચ્ચે. જોઈ લો તમે, મેળો માવો ચાલુ છે જબરદસ્ત ગરમ અને આ બાજુ મેળો ભરતી ચાલુ છે. જોઈ લો તમે મેળાનો માહોલ. તો મિત્રો તમે મેળાનો માલ જોઈ લીધો તો હવે મળીએ ઘડી કઈ. કેમ કે હજુ સવારના 4 વાગ્યા સુધી મેળામાં રહેવાનું. તો મારા શોભાયાત્રા બધું છે તો પછી બતાવશું. હા પિન્ટુ લાલ ઘોમ આ હું હે બોલ બોલ અંદરથી લાલ એમ કે અંદરથી લાલ ઘોમ કે કાઠા કાઠા આપણા બોલો બોરનો જા આ તો વીડી ઉકેઈ ની લે વીડી ઉકેઈ ની બાકી આવાડી કરે આજે મારો ભાઈ ઠરી ગયો છે. ભાઈ ડાડવા આવજો. આ મેળો બેળો બંધ થઈ ગયું બધું. પડદા ઢોકાઈ ગયા. આમાં સચિનભાઈ સમજાઈ જા વિડિયો ચોકણ આવી જાય. પણ બાયજાનો રેટ હોય પડ્યું હે. આપણે તો મને પદમનાથનો મેળો બતાવી ચાલુ થયો ને. જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ દેવાભાઈ દુકાને. જોઈ લો દેવાભાઈ દુકાને બેઠા છે અને હવે મેળામાં ફરવા જવાનું. એ કહે કે મેળામાં ફરવા જઈએ તો બ્લોગ બનાવીએ. લોકેશન બહુ સારું છે, બની લઈએ અને તમને લોકેશન બતાવે તો વિડીયોમાં બનાવી દો મિત્રો. વચ્ચે આવી ગયો કચરો એવું શુદ્ધ ગુજરાતી બનાવાય. જો આપણને મેળામાં ભાઈ મળી ગયા, મેળો કરીને નવેતર લાડો તચી ગયો. જો તમારે શું કહેવાનું ને, બુદ્ધિને બાલ ખાવા હોય તો પદમનાથના મેળામાં આવી જવાનું. તો આપણે મેળામાં નીકળી ગયા. જો આપણો ભાઈ જાય રહ્યા, આપણે જઈએ. અમારા સચિનભાઈ ઢાઢ બહુ આવે. જો ઠંડી ઠંડી જિંદગી જેવા થઈ ગયા. હાલ ઠંડી ઉડાડ નાખીએ. ધોણી ના અમારા પ્રદીપભાઈ જાય. જો મેળો વેરાઈ ગયો, ઓછો થઈ ગયો. હવે પબ્લિક ઓછી થઈ ગઈ. આપણા ભાઈ કોક કેરા માવો ખાસ. તમે માવો ખાવ, તમારા ખાવું આના શું કહેવાય કોમેન્ટમાં કહેજો. બુદ્ધિના બાલ બરોબર. હેલો ગાઈસ, અમે ગયા છે પદમનાથના મેળામાં. જો ગેટ આવી ગયો. તમારે પણ જોવું હોય તો આવી જાવ પદમનાથ ચોકડી પાટણ. જો આવી ગયા આપણા મેળામાં. જો ચકડોલ ચાલુ હોય. તમારે તમે ફરવા આવ્યા તો કોમેન્ટ કરજો. હા, મેળામાં મજા આવી જાય. જય માતાજી મિત્રો, અમે ફરી એકવાર મેળામાં આવી ગયા છે ને રાતના વાગ્યા છે 12 અને અમારે પહેલા ઘેર ગયા હતા ને હવે ફેરથી મેળામાં આવી ગયા અમારા ભાઈઓ બધા. અને આગળ હજુ મેળામાં જવાનું. જોઈ લો આ મેળો. અને હજુ 4 વાગે વહેલા પેલું શોભાયાત્રા નીકળે ને તો 4 વાગે વહેલા શોભાયાત્રા જોઈ લીધો.
અને તમને પણ બતાવશું. તો વિડીયોમાં જોડાજો મિત્રો. તો મળીએ હવે 4 વાગે શોભાયાત્રા હોય તાણ રામનગરનું મંદિર. અને મિત્રો આ બાજુ છે રામનગરના હનુમાન દાદા, જોઈ લો, એમાં દર્શન કરાવું. ચાલો આપડા ઇન્ડિયા ચક્કરમાં બેહવા એવો ડોલ છે. આપણો બોલો ભાઈ દુકાન વધારીને આવી ગયા, માલ બાલ પટી ગયો બધો બધું વેકીને આવી ગયા ચક્કરમાં બેહવા. તો બનાવી રહ્યો આપણા બ્લોકમાં. પેલા જતો રહ્યો આ તો. ચકડોલ ઊભી થઈ ગઈ. આપડા ભાઈ બેસી ગયા ચકડોલમાં. જો પહેલી વખત બેસીએ કેવું બીક લાગે તો જોયું. જો નેચરલ વ્યૂ બતાવીએ આ મેળો. આપડા ભાઈ બેઠા છો કોબલી ઉઠીને, ઠંડી લાગે. બાલી આડ્યા બીક લાગે થોડી કોઈ થાય તો નહીં. ચપલું છોડી મિલશે ના રે. પણ ઠંડી લાગે જબરજસ્ત. જો આપણે ઊંચાઈ ઉપર છીએ. નથી કરવો. जो नेचुरल व्यू बताइए. जो भाई डांस चढ़िए ठंडी लागे अंदर નાવડું આવી જોઈ લો.
ચાલશે અને આપણો ભાઈ જો ભાઈને ઠંડી ઠંડી જ લાગે ખાલી રાતના 8 વાગે છે રાતના વાગે 2 વાગે ચકડોળમાં ઠંડી લાગે જબરજસ્ત જો નેચરનો વ્યૂ ગોલ ગોલ જો ભાઈને ઠંડી લાગે જબરજસ્ત ચાલો ભાઈ ને આજે ઉભા છો આપણને ઠંડી વંડી લાગે જો ભાઈ ઠરી ગયા ઠીકરું થઈ ગયું ઠંડી બહુ તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી તો મિત્રો અમે આવી ગયા છે ભાજીપાન ખાવા જોયો અમારા ભાઈ બધા ભાજીપાનની પેકિંગ કરાવે છે ભાજીપાન પેકિંગ કરીને પછી ઘેર લઈ જઈને ખાઈશું આવી ગયા છે પાટણમાં ભાજીપાન ખાવા તમારે પણ ખાવો તો આવી જાઓ. ભાજીપાન આપણો મેળો જોઈને નીકળે આવો હવે જવાનું છે ભાજીપાન ખાવા હા રાઈટ જો આપણો ભાજીપાન જાય આગળ ખીલી ભાઈ ભાજી કોણ વાળો જઈ ગયો લે ભાઈ ઠંડી વધારે પડે છે ભાજી કોણ ફટાફટ ભૂખ લાગી છે ને ભાઈ જો ભાઈ દાડવા આવો જબરજસ્ત બુદ્ધિન બાર ખાતા જાઓ આવતા જાઓ લેતા જાઓ ભાજી કોણ તો એ 50 થેલી લઈ જાય તો આપણે પહોંચવા આવ્યા આપણી દુકાને પાછળ વળીને આપી લાઈવ પૂછીએ ખરા કરો લાઈક ચલા વાળું ચલા વાળું 1500 રૂપિયા 1500 કાકા બ્લોગ આપણે લેવા ગયા હતા પણ 1500 રૂપિયા બહુ મોંઘું પડી રમકડાનો સેલ આપણે પ્રદીપભાઈ જાય રહ્યા પેલો વિડીયો આપણો ભાઈ જો શું ભાવ હે ભાઈ ભાઈ 100 રૂપિયા એક 1500 રૂપિયા બે હાલો બે બે લે ભાઈ બે 200 રૂપિયા હાલવાના 200 રૂપિયા 200 ખાતા રૂપિયા લખી દેજે કે ખાતામાં લખી દેજો. આવતા મેળે લઈ જાજે પાછા પૈસા આવતા મેળે લઈ જાજે 200 રૂપિયા કોઈ પણ લો 200 રૂપિયા હાલ દો ને કે ભાજી કોણ પટી જાય હોય તો ચાલુ થઈ ગયું તો મિત્રો અમે ભાજીપાવ લાવી દીધો છે ભાજીપાવ ક્યાં શું કહેવાય ભાજી કોણ કહેવાય તો ભાજી કોણ લાવી દીધો જોઈ લો આ બધા મિત્રો ભાજી કોણ ખાય તમે કહેવાનું ખાવું હોય તો આવી જાઓ પાટણના મેળા પાટણના મેળામાં ભાજી એક નંબર તો મિત્રો મળીએ ભાજી કોણ ખાઈને તો મિત્રો અમારા બધા બંકા ચશ્મા લેવા આવી ગયા જોઈ લો આરા જેવા બ્રાન્ડ
કઈ બ્રાન્ડ લીધી? ફેન્સી ચશ્મા બધા ગોગલ્સ હજુ અહીંયા પણ જોઈ લો તમારા હિસાબે તમને અલે આ હું એક સસમો જોઈ ગયો સસમો પટી ગયેલા એ ભાઈને પહેલા પણ કીધું છે તો તમને નથી કીધું કે પહેલા જોઈ લો હમણાં લેવું? આ માટે બ્લેક ગાર્ડ મસ્ત. તો મિત્રો અત્યારે 3 વાગ્યા છે, જોઈ લો ટ્રાફિક હવે ઓછું થઈ ગયું મેળાનું. અને 4 વાગ્યાની તૈયારી છે. 4 વાગે એટલે શોભાયાત્રા આવવાની છે, તો શોભાયાત્રા આપણે જોવાની છે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, તમને શોભાયાત્રા બતાવો. આ શું પછી આવું મિત્રો ઠંડી વાય છે જબરજસ્ત, એટલે ભરપૂર વગાઈ દીધું, જોઈ લો. રાત્રે વાગ્યા છે 3, ઠંડી જબરજસ્ત પડે. અમારા ભાઈઓએ ભરપૂર વગાઈ દીધું છે. અમે બધા તાપવા આવી ગયા છે. હો રોંગ ટાઈમમાં આવી ગયો પણ આવી ગયો અમારો. તો ફાઇનલી મિત્રો જેની રાહ જોતા હતા એ હવે સમય આવી ગયો છે. તમે જોઈ લો, હવે જે શોભાયાત્રાની જે જોવા માટે આખી રાત રોકાણા હતા એ હવે શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે. તો તમને નજીક જઈને બતાવું, તો વિડીયોમાં બને રહેજો મિત્રો. હરવાડી હરવાડી આને કહેવાય હરવાડી. મિત્રો આ મેળાની છેલ્લી શોભાયાત્રા છે. આ શોભાયાત્રા પર એટલે મેળો ઉતરી જાય છે. આ છેલ્લી છે, ભગવાનના દર્શન કરી લો પછી મેળો ઉતરી જશે.
નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી મિત્રો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય મિત્રો. મેળો બાય બાય મેળા, બાય બાય. બાય બાય. તો જય માતાજી મિત્રો, આટલાથી અમારો વ્લોગ પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો હોય, અને અમારો વ્લોગ તમે ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી લો, એટલે આવા વિડીયો તમને રોજ જોવા મળે. તો મળીએ કાલના નવા વ્લોગની અંદર. જય માતાજી.